નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી. આજે આપણે વાત કરીશું ગુજરાતના મોસ્ટ સિનિયર IAS ઓફિસર કે શ્રીનિવાસનની. શું તમે જાણો છો કે આ સિનિયર મોસ્ટ અધિકારી ગુજરાતમાં નથી, પરંતુ દિલ્હીમાં શહેરી વિકાસ વિભાગના સચિવ તરીકેની સર્વોચ્ચ પોસ્ટ પર બિરાજિત છે. મૂળ તેલંગાણાના અને હૈદરાબાદના વતની અને ગુજરાતને કર્મભૂમિ બનાવનાર શ્રીનિવાસ લાંબા સમયથી દિલ્હી દરબારમાં ફરજ બજાવી રહ્યા છે. 1989ની બેચના IAS ઓફિસર શ્રીનિવાસના અંગત જીવન અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. તેમાં એક ખૂબ રસપ્રદ બાબત છે. તેમના નામમાં આવતો કે એ તેમની સરનેમ નહીં, પણ તેમના ગામનું નામ છે. જી હા, આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં પોતાના નામની સાથે ગામનું નામ લખવાનો રિવાજ છે, એટલે કે એટલે કાટી કુતલા. શ્રીનિવાસની અંગત જીવનની વાત કરીએ તો તેમના પિતા સુપ્રીમ કોર્ટના વિદ્વાન જજ હતા, જેમનું નામ હતું રામાસ્વામી. અનેક ગુનેગારોને તેમણે મોટી સજાના દાખલા આપ્યા છે. તો તેમના પત્ની બિંદુબેન ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસના ઓફિસર હતા. આમ ઘરના તમામ લોકો કોઈને કોઈ મોટી પોસ્ટ સાથે દેશ સેવામાં ભાગીદાર છે. વાત હજી આટલેથી નથી અટકતી. તેમના સસરા તિરુપતિ તિરુમાલા ટેમ્પલના CEO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે શ્રીનિવાસ પણ ગુજરાતના અને તેમના મિત્ર પંકજ જોશી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે અને બંને વેવાઈ બન્યા છે. આમ શ્રીનિવાસનના જીવન પર નજર કરીએ તો ફેડરલ અને રાજ્ય સ્તરે 32 વર્ષથી વધુની કારકિર્દી સાથે જાહેર નીતિ, કાયદાકીય સુધારા અને માળખાગત વિકાસમાં નેતૃત્વ દર્શાવ્યું છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી અને ગુજરાત ભૂકંપ પુનર્વસન કાર્યક્રમ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટનું પણ નેતૃત્વ કર્યું, જેણે 2001ના વિનાશક ભૂકંપ પછી 14 શહેરોનું પુનઃનિર્માણ પણ કર્યું.